હું રબારી છું. આ મુસ્લિમ કોમ છે. આપણે જાણતા હોય, તમે હિન્દુ છો તો આપણે એમ જાણતા હોય કે એના મતે આપણે નારાજ ના આવે. હવે પણ મને વિશેષ છે 76 વર્ષ મને સાહેબ થયા છે. આ છોકરા છે એની બાપથી કરી, એના બાપથી આગળ દાદાથી કરી, એના કરી ગાયું જ છે. આ ચોથી પેઢી છે. લગભગ અમને બધા જીવ નહીં હોય 80-90 છે. એ તો 85 મને અધિકાર આવ્યા લખ્યા છે. અને આ બધો રાતનું પ્રકરણ બન્યું. 3 વાગે કોઈ છોકરા ઘરે સૂતેલા હતા. 3 વાગે છોકરા ઘરે સૂતેલા હતા અને ઘરેથી એવું લોકો ખાયા. અને પ્રકરણ કરનારો માણસ બીજા છે. માણસે એમણે કબૂલાત પણ લઈ લીધી છે. 2 કોડીના છોકરા છે, કબૂલાત લઈ ગયા. 3 જણા છે કે એવો પ્રકરણ રાપણ વેકરે વાડીમાં વાયર કેપર કાપ્યા હોય પકડાણા. તો હોય પકડાણા તો વળે કબૂલાત લઈ લીધી કે દશરાવર પ્રકરણ કે એ અમે કર્યું છે. તો એ સાહેબાનું માનું કે આપણે તાર આ પડી ગઈ કે કોર્ટ અહીંયા એ કહે કે અમને જમાદારે એમ કીધું છે કે તમે એક કેસ લઈ આવો. કોઈને જે રાપરવાળા દશરાવાળા પહોંચી જાય કે એવો એક કેસ તમે લઈ આવો તો અમે તમને પકડશું નહીં. તો રાપરવાળા ઘણી વાયર કેબર કાપતા હતા તો લોકો પકડી લીધો, તમને દીધી છે. પબ્લિક છે ગુનો કરો. હમણાં હું તમારો ગુનો કરું તો સાહેબ મને તમે 2 માથા હણો, જરૂર હણો. હું રબારી છું, 72 વર્ષ છે, પણ આ ગાયું મારો છે ને આ છોકરા એનો કોઈ અપરાધ નથી. આટલા એના બદલા છે. એની મા પણ વિધવા છે સાહેબ. અને એ છોકરાને તમે સાહેબ હું એમ કહું કે આજ પાલારામાં છે ને તમે 2 જણા મોટા અધિકાર જાઓ એના મોઢા ઉપર જોશો તમે માણસો ચારો છો. અમે જનાભાઈ ચારી છે સાહેબ, સમજી ગયા. મારું પેટ પર જ આ 4-5 દિવસ મને અનાજ નથી ભાવતું સાહેબ. પણ હું એટલી વિનંતી કરું છું, આ બદલાને કારણે આ ખોટો અન્યાય થયો છે. પણ ખોટો અન્યાય થયો કે આપણે આ કોણ દોડે 72 વર્ષ રાતના પગ હાલે નહીં. પણ ખોટો અન્યાય છે. પણ કોણ તમે સાહેબ નિયા કરો. હવે કોઈ છોકરાને છૂટા કરો. ચોક્કસ વારાસર છે, બહુ ડોખી છે. ઓછામાં ઓછું 150-200 કિલો દૂધ હતું. આટલા 40 કિલો દૂધ, 40 કિલો દૂધ. જો હું વિનંતી કરું કે જરૂર તમે અમારું આ મુસ્લિમ હિન્દુ કોઈ ખરાબ નથી, પણ એ વિનંતી એટલી શું મારા બાપ ને મને બોલવાની શું જરૂર है.